છે ગેટવે ઓફ ઇન્ડિયા અને આ છે આપણી તાજ હોટલ. 500 રૂપિયાની થઈ છે આપણે. મુંબઈની સડકોનો ટ્રાફિક પથારી નજારો જોઈ શકો છો. આ પ્રકારની હાલત છે ટ્રાફિકવાળી, એકદમ મસ્ત. मयंक भाई ये क्या लेके जाना है पोटले में? भाई बहुत सारा सामान है. फाइनली हमारा दिन कंप्लीट हो गया. खतरनाक टेस्ट लगा, कई सारी चीज़ों का मिक्सर लग रहा है. તો આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર. હું છું મયંક અને તમે જોઈ રહ્યા છો મયંક 13 બ્લોગ્સ. અને આજનો વિડીયો આપણો ગુજરાતીમાં થવાનો છે અને આજે આપણે જઈ રહ્યા છીએ મુંબઈ ફરવા માટે આપણે જિગ્નેશભાઈ જોડે. અત્યારે અમે સાંજનો ટાઈમ છે અને સમથિંગ 5 વાગી ગયા છે. 5 વાગ્યાનો ટાઈમ છે અને અત્યારે નાઇટમાં આખી ડ્રાઈવ કરીને જવાના છે મુંબઈ અને આખો દિવસ ફરીને સામાન લઈને પાછા રિટર્ન પણ થવાના છે. તો આજનો વિડીયો મસ્ત થવાનો છે, તો વિડીયોના લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહેજો. આપણી ટાંકી ફૂલ થઈ ગઈ છે તો હવે નીકળીએ મુંબઈ માટે. लेट्स गो मुंबई. चलिए भाई निकलते हैं. 700 किलोमीटर का पेट्रोल है, देखते हैं कितना बचता है लास्ट में. चलिए भाई चलते हैं अभी मस्त एकदम. भाइयों ये અમે ટોલ પ્લાઝા પર આવી ગયા છે. અમારી 4 વ્હીલર સિવાય કોઈની બી ગાડી નથી દેખાતી. હવે મેને ખબર નહીં પડતી અમને શું કરવાનું. આજુબાજુ એકલા ટ્રક જ દેખાતા છે અને વચ્ચે ઘુસાડી દીધી છે ને પણ બહુ આગે છે. શું થશે આપણું? 10-15 ટ્રકનો ઓવરટેક કરીને સીધો અંદર આવી ગયો છે. શું કરે હવે યાર? બધી બાજુ ટ્રક છે. અમારી જ એક 4 વ્હીલર દેખાતી છે, બધી ટ્રક જ છે બધે. આ એક ભાઈ વચ્ચે આવી ગયો અમારી ત્યાં. કઈ નહીં જોઈએ શું આવે છે. થોડું જતો છે આગળ, રસ્તા મળી ગયા છે. વચ્ચે ઘુસાડી દીધો, ફાયદો પડી થોડો. તો ગાઈસ ટોલ પ્લાઝા પર આવી ગયા છે અને ગાડીનો વજન મપાવતા છે. ખાલી ગાડી છે હાલમાં, હવે વજન મપાઈને અગાડી જઈએ કેમ કે અમે ભૂલમાં બીજા જગ્યા પર આવી ગયેલા છે. હવે વેઇટ કરતા છે 11 નંબર લાગે ને અગાડી વધી. તો શું જ કરે યાર, વચ્ચે ઘૂસી ગયા કારણ કે આજુબાજુથી ટ્રક છે. વચ્ચે જવાનો ખાલી એક રસ્તો, એટલે સીધા આપણે પણ આવ્યા કર્યા છે અંદર. વજન માપીએ કેટલો થાય જોઈએ. અને જ્યાં 50 કિલો ઉપર છે વજન. ગાડી નથી ખબર કેટલો થાય છે. હવે જ્યાં સુધી આ ટ્રક અગાડી નહીં જાય ત્યાં સુધી અમે અહીંયા જ બેસી રહેશું. 11 નંબર લાગતો છે જોઈએ. તો જોજો આવી રીતે વજન થતો છે. હવે જોઈએ અમારી ગાડીનો કેટલા વજન નીકળતો છે. અમે ભૂલમાં આવી ગયેલા છે આ રૂટ પર મહારાષ્ટ્ર આવતા. મહારાષ્ટ્ર શાસન ગ્રુપ પરિવહન. તો ગાઈઝ અમે નીકળી આવ્યા છે બહાર. અમારો વજન જ નહીં માપ્યો. વાત જો અમારો વજન જ નહીં, અમારો વજન જ એટલો ઓછો નીકળ્યો. 50 કિલો મેં કેટલું હતું? 48 કિલો નીકળ્યો વજન. એટલે ભાઈ 50 ઉપર. ના 48 કિલો નીકળ્યો એટલે આપણું કેન્સલ થઈ ગયું. ભાઈને રિવર્સ મોકલતા છે હવે હું ખબર નહીં. એમને બી 48 કિલો જ વજન નીકળે એટલે એમને બી કદાચ રિવર્સ મોકલતા છે એવું લાગે. અહીંયા અમે 15-20 મિનિટ અમારી બરબાદ કરી નાખી આ ટોલ પ્લાઝા પર અને હવે ગાડી વધીએ. ભાઈ લોકો ચોરમાં જતા હાલત થાય. આજે BMW ની બધી એરબેગ ખોલી કરી છે. બ્લર થઈ ગયું. હવે ગાડી જતા છે મહારાષ્ટ્રમાં આવી ગયેલા છે. ઘરથી બનાવીને લાવેલા હતા પાપડીનું શાક અને ઘઉંની રોટલી આપણા જિગ્નેશભાઈના ઘરેથી. મસ્ત મહારાષ્ટ્રમાં બેસીને મજા લેતા છે. આ રીતેનું છે અમારું આજનું સિટિંગ પોઝિશન. જતા વખતે ભરાઈ જશે. આવતી વખતે પાછા ભરી દઈશું બધું. અહીંયા બેક સાઈડની સીટ કાઢી નાખી છે અને ત્યાં બેઠા છે મસ્ત, કારણ કે સામાન ઘણો બધો મૂકવાનો છે તો એના માટે કાઢવું જરૂરી હતું એટલે કાઢી મૂક્યું છે. એ તો જમવાનું જમી લીધું છે. રાત્રિનો ટાઈમ છે, એક્ઝેક્ટ 12 વાગ્યા છે અને આ પ્રકારની લોકેશન હતી અમારી અને આ જગ્યાએ બેસીને જમી લીધું અંદર જ. અને હવે થોડો આરામ કરીને ફરીથી નીકળવાના છે મુંબઈની જર્ની માટેની. લોકેશન પણ ખબર નથી કઈ જગ્યા છે, શું છે, કઈ જ ખબર નથી. મેઇન હાઈવે બહુ જ ટ્રાફિક કર્યું તો થોડા અંદરના રસ્તેથી જતા છે. પાછી લોકેશન મારી અને પાછા જઈએ આપણા મુંબઈ સવારી માટે. ચલીએ. 12:03 થઈ ગઈ છે અને નીકળતા છે અહીંયાથી. તો ગાઈસ આ જો ધુમ્મસ એકદમ બધી બાજુ. એટલું રાતના ખબર નહીં પડતું પણ અમે ધ્યાનથી જોઈ શકીએ છીએ. જોવા હવે ખબર પડે જો અહીંયા હાલમાં જોવા બહુ ધુમ્મસ છે. એકદમ જોરદાર લાગે. એક નંબર. ચાલો તો જોવા જેવું છે ભાઈ. હાલના વાગ્યા છે 1:30 વાગ્યો છે. 1:30 વાગ્યો છે ના જો. રાત્રેના 2:30 વાગ્યા છે. જિગ્નેશભાઈ ડ્રાઈવ કરી રહ્યા છે અને હવે
મુંબઈ સિટીની અંદર અમે એન્ટ્રી કરવા જઈ રહ્યા છે, પણ રસ્તો બહુ ખરાબ છે, ખાડાવાળો. આ જોઈ શકો છો. તો ફાઇનલી અમે પહોંચી ગયા છે મુંબઈની એન્ટ્રી થતાં જ અમને શિવાજી મહારાજના દર્શન કરવા મળી ગયા છે અને ઝગમગતી લાઇટ જોડેના નજારો ખૂબ જ સરસ થઈ રહ્યો છે. આ નજારો તમે જોઈ રહ્યા છો, અમારા જિજ્ઞેશભાઈ છે અને સાથે સાથે અમે આ નજારો ફીલ કરી રહ્યા છીએ ત્યાંનો, કારણ કે બધી જગ્યા ઉપર મસ્ત ફૂલો લગાવવામાં આવ્યા છે, ઝંડી લગાવવામાં આવી છે અને આ છે આપણા શ્રી છત્રપતિ શિવાજી મહારાજ અને સ્ટેચ્યુ જોઈ શકો છો તમે અહીંયાનો. અને આ રીતેનો અહીંયાનો નજારો છે, ખૂબ જ સરસ રીતે ડેકોરેશન કરવામાં આવ્યું છે અને ખૂબ જ બધી લાઇટો પણ લગાવવામાં આવી છે. અહીંયા જોઈ શકો છો તમે, આ રહ્યો નજારો અહીંયાનો, ખૂબ જ સરસ, અદ્ભુત. આપણા જિજ્ઞેશભાઈ બી જોવો ને ફરી રહ્યા છે. હા મજા. બતાવતો રાત્રેના કેટલા વાગ્યા છે અત્યારે? રાત્રેના અત્યારે 3 વાગવાના છે. 2:48 ટાઈમ થયો છે. આ જગ્યા ઉપર ઊભા છે રાત્રેના 3 વાગવાના ટાઈમ. એકદમ બ્યુટીફુલ નજારો છે, રાત્રેનો છે પણ યાર મસ્ત, એકદમ ખુશ થઈ ગયા અમે તો અહીંયા. હાલમાં ગેટવે ઓફ ઇન્ડિયા આવી ગયા છે મયંકભાઈ સાથે. હાલમાં તમને બતાવીએ ગેટવે ઓફ ઇન્ડિયા. ગેટવે ઓફ ઇન્ડિયાનો અહીંયાથી આપણને લુક જોવા મળશે. મયંકભાઈ કેવું લાગે? મસ્ત, એકદમ બ્યુટીફુલ નજારો. અહીંયા છે ગેટવે ઓફ ઇન્ડિયા અને આ છે આપણી તાજ હોટલ. 500 રૂપિયા છે આપણે. અહીંયા છે ન્યૂ તાજ હોટલ, અહીંયા છે ઓલ્ડ તાજ હોટલ, જોઈ શકો છો તમે. અને અહીંયા છે ગેટવે ઓફ ઇન્ડિયા આપણો. દસ વાગે માર્કેટ ઓપન થવાનું છે ને, જે વાગ્યા છે 9:15. ટાઈમ જ નહીં જતો. આવા 800 ભર્યા બ્લોક ચાલે છે. આવી હાલત છે. કેમ કે અમે નયા એટલે ભાઈ ક્યારે માર્કેટ જશું અને ક્યારે લેશું બધું સામાન એવો થતો છે, કારણ કે ટાઈમ ખૂબ જ ઓછો રહી ગયો છે અને બધું સામાન લેવાનું છે. આખો દિવસ છે પણ આખો દિવસમાં ક્યાં જશું, કારણ કે આખી ફૂલ કરવાની છે અમારી ગાડી અને પાર્કિંગની પણ વ્યવસ્થા નથી. એ સખત તકલીફ છે પાર્કિંગની. કલાકના 150 રૂપિયા, 2 કલાકના 300 રૂપિયા, તો થોડી વધારે થઈ જાય તો 450 રૂપિયા. પણ ગમે જેમ કરીને 100 રૂપિયાનો જુગાડ કર્યો છે અમને. 100 રૂપિયા 1 કલાકમાં આવી રીતે કંઈ સેટ થયું છે. પણ જઈએ હવે 10 વાગ્યાની રાહ જોતા છે. હજી તો 45 મિનિટ બાકી છે, જલ્દી નીકળી જાય તો સારું. કારને પાર્કિંગ કરી દીધું છે. હવે મસ્ત જતા છે અમે શોપિંગ કરવા માટે. બાજુમાં એક માર્કેટ છે, એ જગ્યાએ જતા છે. મુંબઈની સડકોનો ટ્રાફિક પછાડી નજારો જોઈ શકો છો. આ પ્રકારની હાલત છે ટ્રાફિકવાળી, એકદમ મસ્ત. પાર્કિંગમાં કાર મૂકીને આવી ગયા છે. હવે જતા છે આપણા શોપિંગ કરવા માટે. આ છે ભાઈઓ મુંબઈનો ટ્રાફિક, જોઈ શકો છો. લાઈન અહીંયાથી ત્યાં સુધી. ટાઈમ થયો છે અત્યારે 10 વાગવાના છે. દિનેશભાઈ પહોંચી ગયા છે શોપની અંદર સામાન જોવા માટે. माल चाहिए ले जाओ. तो मोबाइल एसेसरी लाइटिंग सारी चीज़ें मिलेगी आपको. और अभी तो कपड़े लेने भी जाने वाले हैं, बहुत काम बाकी है हमारा. अभी तो एक मार्केट से बहुत सारे मार्केट बाकी है, घूमना पूरा टाइम चला जाएगा. अभी तो यहाँ पे हमारे 2.5 घंटे के आसपास पूरा निकल गया. हमारा तो कार का भी बिल बढ़ता रहेगा, 1 घंटे का 100 रुपये. 3-4 घंटे हो गए तो 400 रुपये खत्म भाई. ऐसी हालत है यहाँ पे. बंगाल वाले आए, सारा सामान ले लिया, बैग एकदम फुल हो गया है हमारा. सामान तो ले लिया, लेकिन अभी कार के पास उठा के लेकर जा रहे हैं इसको. पास में ही है थोड़ा, तो फिर रिक्शा विक्शा नहीं किया, चल के ही जा रहे हैं. ઘણું બધું સામાન લઈને આવી ગયા છે અને અત્યારે જતા છે બીજું એક લાસ્ટ માર્કેટ છે એક ફરવા માટે, કારણ કે કપડાં લેવાના બાકી રહી ગયા છે. અહીંયા તો જોવા મળ્યો નહીં, એટલે હવે જે જવાના છે લાસ્ટ માર્કેટ છે ત્યાં મળશે, ત્યારે કપડાં લઈ લઈશું. બહુ
મુંબઈમાં આવીને આવી ઊંચી ઊંચી બિલ્ડિંગો ના જોવા મળે એવું તો બની જ ના શકે. આ જુઓ ને મોટી મોટી બિલ્ડિંગો, કન્સ્ટ્રક્શનનું કામ તો ચાલતું જ હોય, બધી જ બિલ્ડિંગ ઉપર ઓલમોસ્ટ કામ ચાલુ છે. આ જો આ કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે. અહીંયા પણ મોટા મોટા પિલર મેટ્રો સ્ટેશન માટેના. જિગ્નેશભાઈ મજા આવી? મજા આવી. ભૂખ લાગી છે ને? ભૂખ લાગેલી છે, કંઈક ખાવાનું મળતું નથી. ક્યાં જવાનું છે ખાવાનું? ખાવા માટે જે રસ્તામાં મળે તે આપણે ખાઈ લેવાનું. કેળાથી કામ ચલાવ્યું. અત્યારે તો કેળાના છાટલા છે પડેલા અહીંયા. આ કાકા લોકો જો અંદર મસ્ત બેસીને ઊંઘ્યા કરતું છે. આ દીકરા મસ્ત. ભાઈ ગાડી તો પાર્કિંગ કરી દીધી છે અમે લોકોએ. રિસ્ક લઈ લીધું છે, ખબર નહીં શું થાય, પણ પાર્કિંગ કંઈ મળે નહીં એટલે ગાડી મૂકીને ચાલ્યા જ છે હવે ફરવા માટે બજારની અંદર. જિગ્નેશભાઈ બી આવી ગયા છે. इसमें रॉक पीस तो नहीं निकलता ना? मयंक भाई ये क्या लेके जाना है होटल में? भाई बहुत सारा सामान है. फाइनली हमारा दिन कंप्लीट हो गया, सामान मिल गया. मयंक भाई ये सामान ઉચકાવે છે આટલું બધું ચકવા પડે ભાઈ મુંબઈ આવે તો. આમાં લેડીઝ ટી શર્ટ છે, અલગ અલગ વેરાયટીઝ છે. ભાઈ સામાન લઈને આવી ગયા છે. હવે ગાડી મળતી છે કે શું છે ખબર નહીં. હવે ત્યાં જ છે, જગ્યા ઉપર છે કે નથી, ટો કરી લે કે એવી હાલત બી થઈ શકે છે, પણ એમ તો નથી થાય. હવે જોઈએ હવે કેવી હાલત છે. ઓટલું પણ પડું થઈ ગયું છે. ભાઈ હાય મયંક ભાઈ ગાડી છે. વાહ વાહ, સરસ સલામત છે ભાઈ ગાડી. 1500 રૂપિયા બચી ગયા. 1500 બચી ગયા ભાઈ, 1500. ફાઇનલી આવી ગયા છે અને હાલમાં કોઈ ગાડીના કંઈ છેડી બી નથી અને સારું છે. ફાઇનલી અમે આખી શોપિંગ કરી લીધી છે અને હવે નીકળી રહ્યા છે પાછા ઘરે મુંબઈથી રિટર્ન. આજે આપણા ભાઈઓનો સામાન નહીં મળેલો મળે, કંઈ બી લઈ આવવા. મેં ગમે ત્યાંથી તો થોડાક દિવસમાં છોકરા લોકોનો બી સામાન આવી જલ્દી આવજો. ખાલી બસ દુકાન ઓપનિંગ થાય કે કદાચ 1-2 દિવસમાં જવાનું બી થાય તો બી મેં લેતા આવવા જ. છોકરા લોકો બધું સામાન આવી ગયું. ભાઈઓ આપણો સપોર્ટ રહેશે, આપણા માટે તો લાવવા જ પડશે. એ લોકો જલ્દી વિઝિટ કરજો. બહુ બધું સામાન લીધા બધાને. બહુ મહેનત કરી છે ભાઈ, બહુ ચાલતો હતો બધાને મહેનત કરી છે. થોડો ખૂબ ખૂબ થેન્ક યુ. ઉપર લાવવામાં મદદ કરજો. જેટલા જણાએ મને સપોર્ટ આપ્યો છે ને બધાને ખૂબ ખૂબ આભાર. ને મારા ઇન્સ્ટા અને યુટ્યુબના મારા તમામ ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર આટલો સપોર્ટ અને પ્યાર આપવા માટે. બસ એ જ છે કે સપોર્ટ કરતા તમારા રહેજો. લીધે જ છે, જે છે નામ છે બધું છે, થોડું ઘણું બી છે. એ બધું તમારા લીધે જ છે. મયંકભાઈને બી સપોર્ટ કરજો, અમને બી સપોર્ટ કરતા રહેજો. પટેલ બ્રધર્સ વાંસદા. તો ગાઈસ ટ્રાફિકમાં ફસાઈ ગયા છે મયંકભાઈ. ધીમે ધીમે ગાડી કરી રહ્યા છે. મયંકભાઈ કે કેસો ટ્રાફિકના રિલેટેડ કઈ ઇસ્યુ અહીંયા? એમાં તો હું કહી શકું, ટાઈમ જ એવો છે, સાંજનો ટાઈમ છે, બધા ઘરે જવાની ઈચ્છા થાય છે, અમને ઘરે જવાની ઈચ્છા થાય, જલ્દી પહોંચી જાય, પણ બધાની જેવી ઈચ્છા થતી હોય એટલે હાલમાં 8 વાગેલા છે મયંકભાઈ. આપણે ક્યારે ઘરે પહોંચી રહેશું? આપણે સવારે 8 વાગે સવારે 8 12 કલાક બહુ શાંતિથી જતા છે. મસ્ત એકદમ ધીરે ધીરે જવાનું, ઊંઘા એટલે ઉભી રહી જવાનું, ઊંઘી જવાનું, જાગવા 5 છોટીને જયા કરવાનું, શાંતિથી ઘરે. આને કહેવાય છોકરાઓની લાઈફ. જ્યાં ઈચ્છા થાય ત્યાં જઈને ઊભી રહેજો. કોઈ નક્કી ફિક્સ નહીં રહે આપણે. ફિક્સ કઈ નહીં, જ્યાં ઈચ્છા થાય ત્યાં હોટલ પર ઊભી રહ્યા, ત્યાં શાંતિથી ગાડી મૂકીને જ્યાં ઈચ્છા ઊંઘાનથી ઊંઘી જવાનું. આપણે કોઈ ફિક્સ ટાર્ગેટ નહીં હોય. 5 વાગ્યાનું વિચારીને 8 વાગે બી ઘરે જાય એવું કંઈ નહીં. ચલતા હે લડકે कुछ भी कर सकते हैं. ગાઈસ અહીંયા મયંકભાઈ આપણે આજે હેવી ડ્રાઈવર બની ગયા છે. રોંગ સાઈડ પર ગાડી ચલાવે છે. ભાઈ પોલીસ વાળાએ કીધું એટલે મેં હવે ના મયંકભાઈ આજે મયંકભાઈ કે અમારે જલ્દી ઘરે પહોંચ્યું છે, આજે રોંગ સાઈડ પર ગાડી ચલાવશો એટલે જો મયંકભાઈ રોંગ સાઈડ પર ચલાવે છે. મયંકભાઈ સાચી વાત છે. ભાઈ આ તો પેલા પોલીસ વાળા અંકલ કરવા લાગ્યા કે નહીં કે રોંગ સાઈડ પરથી જવા દે. મયંકભાઈ આપણે હેવી ડ્રાઈવર એટલે મયંકભાઈ રોડ મયંકભાઈ કે અમે રોંગ સાઈડથી જવાની છે, રોંગ સાઈડથી અમે આવી ગયા છે. ગાડીની સ્પીડ પણ વધી ગઈ છે. પહોંચે જ છે 45 વધારે 45. હવે આપણે ધીમી કરી દીધી, વિડીયો ચાલુ કર્યો ને એટલે ધીમી કરી દીધી, સ્પીડ વધી ગઈ છે. આગળ છે ને ધીરે એટલે આપણે ધીરે
આવું છે હાલનો ટ્રાફિક મુંબઈનો. ટ્રાફિકમાંથી નીકળી આવ્યા છે અને ટાઈમ થઈ ગયા છે 10 વાગવાના છે અને જમવાનો ટાઈમ બી થઈ ગયા છે, કારણ કે આખો દિવસ ફરી એટલી ભૂખ લાગી છે ને, સખત એટલે સખત ભૂખ લાગી છે. તો હવે મોટી ડીશ લઈને જમવા બેસી ગયા છે કાઠિયાવાડી ઢાબાની અંદર. મજા આવવાની છે. હા તો ભાઈ મને બી આઈડિયા નથી શું છે, કોઈ આઈડિયા નથી. પૂછી લે શું છે. આપણે પાણીપુરીની ચટણી ખબર નહીં હવે. વેલકમ ડ્રિંક છે, વેલકમ ડ્રિંક પૂછી લે તમે કેવું છે. मस्त. आलूपुरी में पानी आता है ना, ऐसा चीज़ है. इसमें मसाला भी है, इमली का टेस्ट भी है और एकदम खतरनाक टेस्ट लगा. कई सारी चीज़ों का मिक्सर लग रहा है. ऐसी हालत है. इतना सारा अचार होने वाला है आज का. શાક રોટી તો મંગાવ્યું જ છે પણ સલાડમાં જ ફૂલ થઈ જાય છે, કારણ કે 1 2 આ 3 અથાણું છે, પેલી બાજુ એક છે, એમ કરીને આટલી બધી વસ્તુ આપી છે જોડે, અને આ છે શાક અને રોટલી. આટલું જ ફૂલ થઈ જવાનું છે અમે તો. તો ગાઈસ 3 વાગવાના છે ને અમે ફાઇનલી ગુજરાતમાં એન્ટર થઈ ગયા છે. મયંકભાઈ હું કેવું, રસ્તામાં એટલી ઊંઘ આવતી હતી, એટલો થાકી ગયેલો આખો દિવસ ના ખબર જ નહીં. અડધે આવી ગયા ત્યાં જિગ્નેશભાઈ ખબર પડી કે હવે આવે. મયંકભાઈ તો કલાક કદાચ ગાડીમાં ઊંઘ જ કાઢી છે. પછી હમણાં મેં મયંકભાઈને કીધું તમે ગાડી ચલાવો, એટલે મયંકભાઈ બહુ ખતરનાક ઊંઘ આવી ગયેલી. રસ્તા બહુ જ ખરાબ છે પાછા. 30 કલાકની અંદર ખાલી 1 કલાકની ઊંઘ, બસ એને 1-1.5 કલાક વધારેમાં વધારે. અને કાલે આખો દિવસ ફરવાનો, આ સામાન લેવાનું, તાપમાં ફરવાનું, સામાન માથા ઉપર થોડો થાકીને એ માલ 25 કલાક કેસે ઉઠેલું છે. 25 કલાક આરામ લઈ લીધા. હવે મસ્ત ચલાવતા કરે જતા છે, મજા લેતા લેતા. હાલના 3 વાગ્યા છે. અગાડી હજુ તો જતા છે. હવે લગભગ ઘરે પહોંચતા આઈ થિંક હજુ 4-4:30 થઈ જશે. સવારે થઈ જવાની છે. લગી જશે હવે. આમ 8 વાગે નીકળે, 8 વાગે ઘરે જતા. એવી હાલત છે અમારી. બાકી કે બહુ મજા કર્યા, બહુ એટલે બહુ જ. ભાઈ કરો તમે બી મજા કરો. મુંબઈ આવો તો દુનિયા જુઓ. મને બી એવું લાગતું કે અમને દેડકા જેવું જેમ બહાર ફરે ત્યાં મજા આવે, સારું લાગે, મજા આવે. ફરી બહુ જ મજા આવે. સિરિયસલી ત્યાં ફરવાનું રાખો. રાત્રિના 3:30 વાગ્યા ને આપણા ટોલ કપાતો છે અત્યારે વાપીનો ફાસ્ટેગ. તો ગાઈસ 4 વાગી ગયા છે ને અમે હાઈવે ઉતરી ગયા છે ને ચીખલી પહોંચી ગયા છે. ફાઇનલી પોતાના એરિયામાં આવી ગયા. બહુ સુકૂન મળતું છે. ભગવાનનો આભાર. શાંતિથી ગયા ને શાંતિથી આવી ગયા. લગભગ આપણે કેટલા 36-37 કલાક થઈ ગયા છે ને. 36 કલાકો થઈ 36 કલાક થઈ ગયા છે અને ફાઇનલી અમારા એરિયામાં આવી ગયા છે. ચીખલી આવી ગયા છે હાલમાં. હવે હજુ ઘરે જતા 1 કલાક લાગશે. કલાક 1:00 પહોંચીશું ઘરે. ચીખલી તાલુકા આપનું હાર્દિક સ્વાગત કરે છે. તો ફાઇનલી મયંકભાઈના ઘરે આવી ગયા છે અને હાલના 5 વાગ્યા છે. 5 વાગે અમે ફાઇનલી ઘરે પહોંચી ગયા છે.